ઘટના મહાભારતના યુદ્ધ વખતે દ્વારકામાં આવી ઘટના ઘટી. મોટભાઈ આવ્યો પેલો. કોણ આવ્યો? મોટો ભાઈ પેલો ભોગી ગયો અને ઓશિકા પાસે બેસી ગયો, માથા પાસે સીધો. માથાભાઈ રહેતો ને, માથાથી વસ્તુ કાંઈ જોઈએ નહીં એને. ભગવાનને માથા પાસે બેસી ગયો અને ત્યાં નાના ભાઈ પધાર્યા. અર્જુન પ્રણામ કર્યા અને ચરણ પાસે બેસી ગયા. અને જ્યાં ભગવાન મસ્તક ઉપરથી વસ્ત્ર એક બાજુ લીધું, ભગવાન પોઢેલા, વસ્ત્ર આમ લીધું, સીધી નજર ક્યાં જાય? બાજુમાં જાય. સીધી હામી નજર ગઈ તા પાંગિત. શું કહેતા? પાંગિત જોઈશ તમે? આ એ પાંગિત પાસે ચરણ પાસે અર્જુન બેઠા. લે અર્જુન, તમે ક્યારે આવ્યા? તો બોલો બોલો, પ્રભુ પેલો હું આવ્યો છું. ભૂખ્યો ને, પેલો હું આવ્યો છું. સારું, શું બે જણા એવા છો? તો કે અમારા પરસ્પરનો ઘર્ષણ થયું છે, લડાઈ થવાની છે, તો એટલે આપણી સહાય માગવા માટે આવ્યા છીએ. ભગવાન કે બહુ સારું, પણ એક શરત છે. એક બાજુ હું અને એક બાજુ મારી સમસ્ત સેના સંપત્તિ બધી. હું હથિયાર ધારણ નહીં કરું, લડીશ નહીં. બોલો. અને પહેલો અર્જુન નાનો છે, મારી પહેલી દ્રષ્ટિ એના પર પડી. પહેલો હો કેનો? દુર્યોધન તો ઝાંખો પડી ગયો, કહું જાય નહીં ક્યાંક હાથમાંથી. અર્જુનને હાથ જોડે, પ્રભુ આપ મારા પક્ષમાં પધારો. જેમ ઓલો કાબર ને કાગડાએ ખેતી કરી અને બે ઢગલા કર્યા, એક ઢગલો અને બીજો ઢગલો, અને કીધું ભાઈ કાગડાભાઈ તમે ચોઈસ કરો કયો ઢગલો તમારે જોઈ. અને હેલિકોપ્ટર ઉતર્યું સીધું ક્યાં? ઢૂસામાં કરી ગયું અંદર. ચોઈસ કર્યો મોટો ઢગલો એમ. અને કાબરબાઈને શું મળ્યું? ખાધું પીધું ને રાજ કર્યું એમ. બોલો હાલો. અર્જુન કે આપ મારા પક્ષમાં પધારો. દુર્યોધન એટલો આનંદ થયો, આ પાંડવો કાયમ હારતા જ રહ્યા, હારતા રહ્યા. આ છેલ્લા પાસામાં પણ હારી ગયા. અને હું હવે આપણી જીત પાકી. લઈને ગયો અને જીતી ગયો. તો ભગવાનને મૂકીને કોઈ જો જીત કરવા પ્રયાસ કરતો હોય, કોઈ દી શક્યતા અંતે હારવાનો અંતે હારવાનો છે. કોઈ પણ દુનિયામાં 4 દિન કી ચાંદની. બોલો તમે કીર્તનવાળા, પીછે કે આગે? આગે બોધ 4 દિન કી ચાંદની. અને એમાં 4 દિવસનું જીવન છે, 4 દિવસનું જિંદગી છે. એમાં કોઈ એમ કરે આમ કરી લો આમ કરી લો, એ કશું રહેવા નથી. અંતે તો કોણ છે? નારાયણ તત્વ, અમૃત સ્વરૂપા નારાયણ તત્વ છે. એટલે જીવન જીવતા જીવતા ભગવાનને ક્યારેક ગૌણ નહીં કરતા. એને ન્યાય આપજો થોડો ઘણો, કારણ કે અંતે એ છે. સ્વપ્નની મિલકતને આગળ કરીને રિયલ મિલકતને ઉકળે નહીં નાખતા, નહીંતર ભૂખ્યા મરશો. સ્વપ્નમાં આપણને આટલા 200 કરોડ રૂપિયા મળ્યા, પછી આ બધું શું પણ એમ નાનું ઘર નહીં હળગાવતા. હવે આવા નાના ઘરમાં શું રહેવું? હવે તો કેટલા કરોડનો બંગલો બાંધો છે જોઈજો. પણ સામે સ્વપ્નું છે 50 કરોડનો બંગલો બાંધું. બોલો. હવે આ 35 લાખના ફ્લેટમાં ન રહે, હળગાવ્યો ફ્લેટ. બોલો ભાઈ, હળગાવ્યમાં એમ આપણા જીવનની મિલકત, સુખ, સાધન, સંપત્તિ, ભાઈ બધું જોઈ અને ક્યારે ઠાકોરજીને ગૌણ નહીં કરતા. છેલ્લે આ તો બધું સ્વપ્નું ઉડી જવાનું છે. સ્વપ્નું ઉડી જવાનું એટલે આ બધું રહે, આપણે ઉડી જવાના નથી, રહેવાનું કશું. માટે જેટલા રહે એટલા ઠાકોરજીને હાલતા ચાલતા ખાતા પીતા વ્યવહારમાં ભગવાનને રાખવા. એટલે ભગવાનને રાખવા ને ભગવાનની આજ્ઞાને રાખવી. ભગવાનને રાખવા. અને આ તો રોડ કાંઠે ઊભો ખાતા સ્વામિનારાયણ બોલીને ખાય એટલે બરાબર ન કહેવાય. પણ એની આજ્ઞા પ્રમાણે અને એને ભેગા રાખીને બે ભેગું રાખીને જીવન જીવવાનું છે. ક્યારેય ગૌણ નહીં કરતા. વહેલી ટ્રેન પકડવાની છે એટલે પૂજામાં કાપ મૂક્યો. અરે ભાઈ, તો અડધો કલાક વહેલા ઉઠો, પણ પૂજામાં કાપ નહીં મૂકો, બીજે કાપ મૂકો, આમાં કાપ નહીં મૂકતા. ને ભગવાનને કાપ મૂકશે પછી આ જન્મે તેડવા આવવાનું છે, એમાં કાપ મૂકશે. કેટલા જન્મ? 5.